જય શ્રી કૃષ્ણ, જય જલારામ. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા દહીંવડા બનાવીએ. તો 1 કપ જેટલી મેં અડદની સફેદ દાળ ફોતરા વગરની આવે છે ને એ લીધી છે, અને અડધા કપ જેટલી મગચળી દાળ એટલે કે મગની મોગર દાળ પણ અમુક લોકો આને કહેતા હોય છે. 2 દાળને એક બાઉલમાં લઈ લેશું અને આ બંને દાળને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે એને 3 થી 4 વખત આપણે વોશ કરી લઈશું. સારી રીતના વોશ કરી અને પછી એની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરી 4 કલાક માટે આપણે દાળને પલાળી દઈએ. 4 કલાક પછી આપણી દાળ એકદમ ફૂલીને રેબલ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાંથી પાણીનો ભાગ કાઢી લઈશું અને મિક્સર જારમાં દાળને એડ કરી લઈશું અને પછી જરૂર જણાય તો થોડુંક પાણી એડ કરશું. અંદાજે અડધા કપ જેટલું પાણી જરૂર પડશે. હવે મિક્સરનું ઢાંકણું બંધ કરીને એકદમ સરસ મજાની સ્મૂધ પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું. તૈયાર થયેલી પેસ્ટની આપણે પાછા બાઉલમાં લઈ લઈએ અને હવે આના માટેનું જરૂરી કાર્ય કયું છે તો કે એને ફેંટવાનું. આ એકદમ જરૂરી છે અને ફરજિયાત છે ફેંટવું, અને એ પણ હાથેથી ફેંટવાનું. જો ચમચાથી ફેંટશું ને તો એકદમ સરસ હવા ભરાશે નહીં. ફેંટીએ એટલે એની અંદર એકદમ સરસ હવા ભરાશે. પરિણામે આપણા દહીંવડા એકદમ ફૂલેલા જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે. તો આ એક ફરજિયાત કાર્ય છે. એક જ ડિરેક્શનમાં હાથેથી 7 થી 8 મિનિટ અંદાજે આપણે એને ફેંટવાનું છે. પછી ચેક કરવા ટાઈમે કટોરીમાં થોડુંક પાણી લેશું અને પાણીમાં આપણે તૈયાર થયેલું આ બેટર છે ને ફેટેલું, એમાંથી થોડુંક બેટર પાણીમાં એડ કરીએ. જો ઉપર તરે ને તો સમજી લેવાનું છે કે આપણું બેટર પરફેક્ટ છે, પણ જો ડૂબે ને તો હજી થોડીક વાર ફરીથી ફેટવાનું. હવે એની અંદર આપણે જીરું, લીલા મરચાં અને મીઠું એડ કરી દેવાનું. એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું અને ચમચીથી હજી 1 મિનિટ માટે સારી રીતના ફેંટી લેવાનું. તો હવે દહીંવડાને આપણે શું કરશું તો કે તળશું. તો તળવા માટે જરૂર પડશે તેલની. તો હવે કઢાઈ લઈશું. કઢાઈમાં દહીંવડાને તળવા માટે તેલ એડ કરી દઈશું. મીડિયમ ગરમ તેલમાં દહીંવડા તળવાના છે, બહુ હાઈ ફ્લેમ રાખવાની નથી. તેલ બહુ ગરમ હોવું જોઈએ નહીં. જો બહુ ગરમ હશે ને તો ઉપર ક્રિસ્પી થઈ જશે ને અંદરથી દહીંવડા આપણા કાચા રહેશે. તો હવે ગરમ તેલની અંદર આપણે હાથેથી જ દહીંવડા પાડીશું. હાથેથી એમાં દહીંવડા એડ કરતાં આપ જોઈ શકો છો આપણા દહીંવડા ફૂલાય છે અને ઉપર આવે છે. તો બધા દહીંવડા આપણે હાથેથી જ તળવાના છે. આપ જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન આપણા ફૂલીને દડા જેવા એવા દહીંવડા આપણે તળી રહ્યા છીએ. હવે દરેક દહીંવડા આવી રીતના હાથેથી જ એડ કરીને તળવાના છે. હવે બીજો ગાણો પણ આપણે હાથેથી ને એડ કરી દઈએ. જો છે ને એકદમ સરસ દહીંવડા ફૂલીને ઉપર આવે છે ને. હવે એના ઉપરથી પણ થોડું આપણે તેલ એમાં એડ કરતા જઈએ. આવું કરવાથી જો ઉપરનો ભાગમાં તેલ નહીં પહોંચે ને તો ઉપરથી એડ કરશું તો ઉપરે તળાશે અને દહીંવડા એકદમ સરસ મજાના ફૂલશે. તો એકદમ સરસ ક્રિસ્પી એવા દહીંવડા આપણે તૈયાર કરવાના છે. અમારા ઘરમાં તો દહીંવડા સૌને ખૂબ જ વાલા છે. અને તમને દહીંવડા કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને દહીંવડા ભાવે છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો બધા દહીંવડાને આવી રીતના આપણે તેલમાં હાથેથી જ એડ કરતા જઈને એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન એવા એને તૈયાર કરી લઈશું. બધા દહીંવડા આપણે એકદમ સરસ ગોલ્ડન તૈયાર કરી લઈને પછી શું કરશું તો એક વાસણની અંદર ચોખ્ખું પાણી લેશું. હવે તૈયાર કરેલા દહીંવડામાંથી થોડાક દહીંવડા જેટલા ઉપયોગમાં લેવા હોય ને એટલા દહીંવડાને પાણીમાં આપણે એડ કરી દઈશું. ઉપરથી આપણે એકાદી પ્લેટ મૂકી દઈએ જેનાથી શું થશે કે દહીંવડા પાણીમાં સરસ ડૂબેલા રહેશે. હવે લઈશું દહીં. તો મેં 400 ગ્રામ જેટલું અમૂલનું દહીં લીધું છે. તમે કોઈ પણ દહીં લઈ શકો છો. ઘરે જમાવેલું દહીં પણ લઈ શકો છો. દહીંને તપેલીમાં એડ કરી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલી મેં ખાંડ એડ કરેલી છે. જો તમને ગળ્યું વધારે પસંદ હોય ને તો વધારે ખાંડ એડ કરી શકો, અથવા તો પસંદ ન હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો. એક જ ડિરેક્શનમાં ચલાવીને એકદમ સરસ
આપણે આને પણ ફેટી લઈશું, જેથી દહીં એકદમ સ્મૂથ થઈ જશે અને ખાંડ પણ સરસ ઓગળી જશે. તૈયાર થયેલા દહીંવડાને હળવા હાથે આપણે દબાવવાનું છે, બહુ એકદમ પ્રેસ આપવાનું નથી. દરેક દહીંવડામાંથી પાણી આપણે થોડું હળવા હાથે દબાવીને કાઢી લઈશું. તૈયાર કરેલા દહીંવડાને દહીંમાં એડ કરી અને એકદમ સરસ દહીંથી કોટ કરી લઈશું. હવે દહીંથી કોટ કરેલા દહીંવડાને સર્વ કરવા માટે આપણે પ્લેટમાં લઈ લઈશું. દરેક દહીંવડાને પ્લેટમાં લઈ અને પછી ઉપરથી લાલ મરચું, લીલી ચટણી અને ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી એડ કરી શકો છો. જો તમારે મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકો છો. ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું તો એકદમ ટેસ્ટી આપણા દહીંવડા તૈયાર થઈ ગયા છે.